MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પરિષદે રજૂઆત કરી હતી કે છેલ્લા સમયમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ફેકલ્ટી પરિસરમાં અયોગ્ય વર્તન કરવામાં આવી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને ભૌતિક આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવે। પરિષદનું કહેવું છે કે આઈ કાર્ડ હોવાને કારણે બહારના વિદ્યાર્થીઓનો યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ રોકી શકાશે અને વિદ્યાર્થીની યોગ્ય ઓળખ થઈ શકશે। ફેકલ્ટી ડીન પ્રજ્ઞેશ શાહે આશ્વાસન આપ્યું હતું કે આઈ કાર્ડ પ્રક્રિયા જલ્દી શરૂ કરવામાં આવશે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। છેલ્લા ઘણા સમયથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની જે માંગ છે કે વિદ્યાર્થીઓને ફિઝિકલ આઈડી કાર્ડ આપવામાં આવે, એ માંગ સાથે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કોમર્સ ફેકલ્ટી દ્વારા ડીન સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં જલ્દી જલ્દ વિદ્યાર્થી પરિષદના ની માંગ છે કે વિદ્યાર્થીઓને તેમના ફિઝિકલ આઈડી કાર્ડ આપવામાં આવે અને એની ચુસ્ત ચેકિંગ કરવામાં આવે, કેમ કે ઘણા સમયથી ફેકલ્ટીમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, જેથી કરીને તેમને વિદ્યાર્થીઓને આઈડી કાર્ડ આપવામાં આવે તેવી વિદ્યાર્થી પરિષદની માંગ છે। ડીન સાહેબને અમે જલ્દથી જલ્દ વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓને આઈડી કાર્ડ આપવામાં આવશે એની બાંહેધરી આપી છે। આશિષ સોલંકી। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।